ગાઈસ ઢોકળાના મેં પિઝા બનાવી દીધા, વાળી નાખું બધા બરાબર. બીજું શું નવા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિકના, મારા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગાઈસ. વાગ્યા છે 10:05 થઈ ગઈ છે. મમ્મીએ બનાવ્યા નાસ્તામાં ઢોકળા બનાવ્યા હતા. ઢોકળાનો ચા નાસ્તો કરી નાખ્યો છે. ના જે પાપડ બી બનાવ્યા હતા, એટલે પાપડ બી આપણે લઈ જઈશું જમવામાં બરાબર. તમારે ક્યાંક આપણે થોડું મોડું થઈ રહ્યું છે દુકાને જવાનું, ચલીએ દુકાને જઈએ બરાબર. ચલો ટિફિન ભરી નાખ્યું છે, હવે જઈએ દુકાને પણ નાખ્યું બરાબર. ચલો જઈએ દુકાને, ચાવી લઈ લો. ચલો જઈએ, ચાવી લઈ લીધી. ચલો દુકાને ગાઈસ તૈયાર થઈ ગયો હતો બરાબર. ચલો ટિફિન બી ભરી નાખ્યું છે. ગાઈસ આવતા રહ્યા છે દુકાને. બટર ઊંચું કરી નાખ્યું છે. ચંગુ મૂકવાના છે બહાર. જો થોડું ગોડાઉનમાં કામ છે આજે, એટલે 2 રોલ પેકિંગ કરવાના છે બરાબર. એ પેકિંગ કરી નાખશું, કેમ કે જે ભાઈ છે અમારી જોડે કામ કરે છે એ ભાઈ સવારમાં આવીને ડાયરેક્ટ ગોડાઉનમાં એમને ખોલી, એમને કામ હતું કટિંગ બટિંગ બધા કાપવાના હતા, એ કાપી દીધા એમને. મેં કીધું એવું હોય તો મને સવારે કહી દેવાનું પહેલાં, તો કેમ અર્જન્ટ હતું એટલું કંઈ, એટલે સમજા તો હું તને કે એમ. સારું ચલો, ત્યાં બી થોડું કામ છે આપણા. 2 રોલ શું કહેવાય પનીરથી પેક કરવાના છે. જો આવી પનીરથી, જો આવો રોલ આવે એવી પનીરથી પેક કરવાના છે, તો પેક કરી નાખશું હમણાં. પહેલાં અહીંયાનું પતાવી દઈએ, બધું સાફસૂફ કરવાનું છે બરાબર. આપી 2 પૂતળા મૂકવાના હતા, સ્ટેનો બી મૂકવાના હતા, તો એ કરી નાખીએ પછી બધી વાત. ચલો ગાઈસ અગરબત્તી કરી નાખી છે બરાબર, ફૂલ ચડાવી દીધા છે. હવે જઈએ બાજુમાં. ચલો કામની વસ્તુ લઈ લો, કટર બટર. ત્યાં હશે શાયદ તક કટર તો પડી જશે. ચલો ત્યાં જ જઈએ. આ 2 રોલ પેક કરવાના છે ગાઈસ બરાબર. પેલું પેકિંગ કટર શું જોઈએ, કાતર તો છે બરાબર. ખોલીને આખા પેક કરવાનું છે. કેવી રીતે આના છે, આટલું ટાઈટ તો મશીનવાળું છે, મશીનથી આટલું ટાઈટ થાય બરાબર. ને એર નીકળી જાય ને એટલે થોડું નોર્મલ ફાટી જાય આટલું. તો આપણે ટાઈટ જ કરશું, એટલું બધું નોર્મલ થશે. આટલું જો આવું થશે. અમે જ કરેલા બરાબર. ચલો કરી લઈએ. They will come, like the sun, like the sun. They will be everything, everything. બની ગયું છે. કસ્ટમર આવ્યા હતા, ભાઈબંધનો જ ભાઈ હતો. મેં કીધું એનું નામ દીધું મેં, પછી કે હા એનો ભાઈ જ છું. એ આપણે થોડું ઘણું જે ઓછું કરવાનું તે કરી આપ્યું. પછી આ બધું વાળી નાખીએ. ચલો એક જોડી લીધી. આપણે રોલનું બધું કામ બી કરી નાખ્યું. તો ગાઈસ ઢોકળા બહુ મસ્ત છે. ઢોકળા વઘારેલા, આમ તો વઘારે જ ઢોકળા તો વઘારવાના. અમુક વઘારવાવાળા વઘારી શકાય, ના બી વઘારી શકાય એવું છે.
તમે બાફીનું સ્ટીમ કરીને ખાઓ તો બી સારું લાગે. મસ્ત. અહીં જમવાનું આપણા હાથ છે અને આપણા ઢોકળા બહુ ભાવે અને હું થોડો વધારે જ લઈને આવો એટલે ગાઈસ ઢોકળાના મેં પીઝા બનાવી દીધા. જો ઓલું આ પીઝાના સાથે આવે ને મસાલા એ નાખી દીધું ગ્રીન ચીલીવાળું. આ જો ચટણી મારી જોડે સોસ એક જ પેકેટ હતો તો એ પીઝા બનાવીને ટેસ્ટ કરીએ, જોઈએ કેવું લાગે, જોઈએ ઓનેસ્ટ રિવ્યૂ. મસ્ત લાગે. મસ્ત લાગે. થોડા તીખા, થોડા મીઠા ચટણી સાથે મસ્ત લાગે. ક્યારેક તમે ટ્રાય મારજો. એવી આખા ભાઈ લઈ રહ્યા છે. આ બી રોલ આપવાનો, ઓલો બી આપવાનો. એક રોલ લઈને જતા રહ્યા. 2 રોલ આપવાના હતા બરાબર ને આપણે જે લીપેટ્યા હતા ને એ રહ્યા. ચલો બંધ કરી દઈએ હવે. એને ફાવી ગયું ત્યાં તો નથી આવી ગયું એને પણ પેલું મેસનું નહીં મજા આવતી ખાવામાં. અહીંથી લઈ જવું પડે ને પણ બધું. એ એલ જ બતાડી મેં. નાનું મોટું હશે તો કરી આપી દેતો, કઈ વાંધો નહીં. બહાર જાય અહીંયા રોજ આવી જતો કઈ વાંધો નહીં. ઓકે સારું આવજો. ઓકે. કસ્ટમરને બતાડી દીધું હતું. એમને 3 ટી-શર્ટ ને 1 કોટન લીલરનું પેન્ટ લીધું હતું. આ બધા વાળવાના છે. આપણે વાળી નાખીએ એટલે આપણે બીજી બોણી થઈ ગઈ છે સવારની સાંજની. ચલો તો બરાબર, હું કામ ઓલું કરી નાખું, વાળી નાખું બધા બરાબર. બીજું શું, 9 વાગ્યા છે અત્યારે, 7:42 થઈ ગયો. વસ્તી કરી નાખી છે, લાઇટો વાઇટો બંધ કરી નાખી. ચલો પૂતળા બી લઈ લીધા છે બરાબર. હવે જઈએ ઘરે, આપણો ટાઈમ થઈ ગયો છે. ક્યાં મૂકી છે આવી? અરે ચલો અરે જઈએ બરાબર. પાછી શું થાય? ચલો જઈએ હવે ઘરે જઈએ ગાઈસ બરાબર. લાઇટ બાઇટ બંધ કરી દીધું. ચલો આપ બંધ કરી દો ભારત पे. Shutting down. ચલો જઈએ ઘરે. ગાઈસ વાતાવરણ મસ્ત થઈ રહ્યું હોય, ઠંડુ એકદમ. જઈએ હવે ઘરે, આપણો બી ટાઈમ થઈ ગયો અને 9 ઉપર થઈ ગયો આજનું. ચલો બસ જ નહીં ઘરે. ગાઈસ આવતો રહું છું દુકાનેથી ઘરે. આજ બહુ મોડું થઈ ગયું. જો અડધો કલાક લેટ, 5 મિનિટની વાર. અડધો કલાક આજે કદી લેટ નહીં થતો. બહુ લેટ થઈ ગયો. શું થયું બીજું? મજૂર માણસ બની એટલું લઈ જા ભાઈ. બીજો માલ તમને મળશે. આમાંથી કયું હોય? આ જાડું વાળું નહીં હોય, એકદમ પોચું મારવું હોય. એટલે આ ફેંકી દીધું અડધે સુધી બરાબર. જા તારું કામ થઈ ગયું. ગાય જમી લીધું છે. 9 વાગ્યા છે, 10:15 થઈ ગઈ છે બરાબર. લેટ જમાણું ને પછી એવું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વોચિંગ ગાઈસ. સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારો જલ્દીથી જલ્દી મારો વિડીયો બ્લોગ તમારા સુધી પહોંચી જાય. થેન્ક યુ વોચિંગ.